યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 2.2 સોરી 2.3ની ચર્ચા કરતા હતા. એમાં એક્ઝામ્પલ નંબર 5નો પહેલો એક્ઝામ્પલ કર્યો હતો, તો ત્યાંથી આગળ કરીએ. સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ નંબર 5 એનું જે ટાઇટલ હતું વિસ્તાર શોધો, નીચેના વિધેયોના વિસ્તાર શોધો. એમાં આપણે પહેલો એક્ઝામ્પલ જોયો હતો છેલ્લા લેક્ચરમાં. હવે એમાં બીજો જે છે એફએક્સ બરાબર x² + 2 કેના માટે વ્યાખ્યાયિત કર્યું છે? આ x વાસ્તવિક સંખ્યા છે. ઓકે, જસ્ટ અ સેકન્ડ, હું પહેલો એક્ઝામ્પલ ફરીથી ચર્ચા કરું છું. પહેલો એક્ઝામ્પલ જોઈએ. એફએક્સ બરાબર, મને જેવું યાદ છે ત્યાં સુધી મેં 2 - 3x, જ્યાં x બિલોંગ્સ ટુ r અને x ગ્રેટર દેન 0 આવું આપેલું છે. અને મેં માત્ર x બિલોંગ્સ ટુ r માટે ચર્ચા કરી હતી. તમે છેલ્લો વિડીયો જોજો. તો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મેં fx બરાબર 2 - 3x, જ્યાં x બિલોંગ્સ ટુ r, આ વસ્તુની મેં ચર્ચા નહોતી કરી. x ગ્રેટર દેન 0 હોય તો વિસ્તાર શું, તો એ પાછો બદલાઈ જશે ને. ચલો ફરીથી આ પહેલો એક્ઝામ્પલ જોઈએ છીએ. તો અહીંયા વિધેય ક્યાંથી ક્યાંનું થઈ ગયું કે મારે x વાસ્તવિક સંખ્યાઓ પણ કેવી 0 કરતાં મોટી, 0 પણ નહીં ચાલે. એટલે f મારું આવું કંઈક વિધેય થયું. ઓપન ઇન્ટરવલ 0 ઇન્ફાઇનાઇટ થી r પરનું વિધેય થાય. fx બરાબર 2 - 3x. તો જો આને તમે બે રીતે જોઈ શકો. જો x ગ્રેટર દેન 0 હોય તો હવે એને -3 થી ગુણશો તો -3x કેવા થશે? -3x લેસ દેન -3 × 0. આઈ થિંક તમારે અસમતા જો તમે શીખેલા હશો તો ખ્યાલ આવશે કે જો કોઈ અસમતાને તમે ઋણ સંખ્યાથી ગુણો તો અસમતા બદલાઈ જાય. ગ્રેટર દેન છે તો લેસ દેન થઈ જશે. એનો મતલબ આવો થયો કે -3x લેસ દેન 0. -3 × 0 એટલે 0. હવે મારે 2 જોઈએ છે, 2 ઉમેરો. તો અસમતામાં કોઈ પણ ધન સંખ્યા અથવા ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો અસમતા બદલાય નહીં. તો 2 - 3x લેસ દેન 2 + 0, એટલે આ મને મળ્યું 2 - 3x લેસ દેન 2. એનો મતલબ શું થઈ ગયો? આ તો આપણું fx છે. fx મળશે મને લેસ દેન 2. તો એનો મતલબ શું થઈ ગયો કે કોઈ પણ હું x ધન લઈશ તો fxની કિંમત મને 2 કરતાં નાની મળે છે. એનો મતલબ કે fનો વિસ્તાર શું થશે? -∞ થી 2 ઓપન, રાઈટ. અને જો તમે આનો ગ્રાફ દોરવા જશો આ આલેખનો, તો જો આ મેં તમને ચર્ચા કરી તે પ્રમાણે આ શું બતાવે? fx બરાબર 2 - 3x એ એક રેખા બતાવશે, સમતલમાં રેખા બતાવે. અને રેખાને તમારે દોરવા માટે તમારે ઓછામાં ઓછા 2 બિંદુ જોઈએ. તો હું x બરાબર 0 લઉં. અહીંયા 0 લેવાનો નથી, પણ કંઈ વાંધો નહીં. 0 લઈએ, ચલો 1 લઈ લઈએ, ચલો ને. fx આ xની કિંમત થઈ અને આ fxની કિંમત થઈ. x બરાબર 1 લઉં છું તો મને મળે છે -1, અને મારે ધન જ લેવાના છે. fx બરાબર 1/3 લઈશ, ધારો કે x બરાબર 1/3, તો 2 - 1 એટલે +1, એટલે અહીંયા ક્યાંક 1 હશે અને અહીંયા ક્યાંક 1/3 છે. તો 1/3 આગળ એની કિંમત મળે છે મને 1, અને 1 આગળ એની કિંમત મળે છે મને -1. તો આ છે 1 છે અને આ છે -1. તો 1 આગળ -1 અને 1/3 આગળ 1. તો આ બે બિંદુને જોડતી રેખા થશે. અને 1 આગળ કિંમત કેટલી મળે છે આપણને? -1. એટલે સોરી, આ બિંદુને આ બંને બિંદુને એટલે થોડું મારે આને આમ કરવી પડશે, આમ આવી રીતે કંઈક, રાઈટ. આ રેખા મળી. પણ હવે મારે ધ્યાન એ રાખવાનું છે, આ 0 છે અહીંયા, તો મારે x તો મારે 0 કરતાં મોટા જ લેવાના છે. એટલે 0 આગળ કિંમત કેટલી મળવાની? ધારો કે 0 લેવાના નથી, પણ જો હોત 0 લેવાના હોત તો કેટલા મળત? 2. એટલે કે આ મારા 2 છે.
તો 0 આગળ કિંમત 2 મળે છે પણ 0 લેવાના નથી, એટલે આ બિંદુ હું કાઢી નાખું છું હોલો સર્કલ, અને 0 થી ડાબી બાજુના એક પણ ઘટક લેવાના નથી, એટલે મને આ જ ભાગ મળ્યો, રાઈટ. તો આ જે આલેખ છે fxનો, એણે yxનો કેટલો ભાગ રોક્યો, કેટલો ભાગ કવર કરે છે, તો કે 2 થી લઈને નીચેના બધા જ, પણ 2 કવર કરતું નથી, કારણ કે ત્યાં આપણે હોલો સર્કલ બનાવ્યું છે, એટલે 2 થી બધા જ નાના, તો આ 2 થી બધા જ નાના. તો આલેખ ઉપરથી પણ તમે આવી રીતના વિસ્તાર શોધી શકો છો. અને મેં જે છેલ્લા લેક્ચરમાં જે વિડીયો હતો, જે આપણો છેલ્લા લેક્ચરનો, એમાં મેં 1 આ રીતના લઈ લીધું હતું, fx બરાબર 2 - 3x, જ્યાં x બિલોંગ્સ ટુ r. આ શરત નહોતી લીધી. જો આવું હોય તો શું થઈ ગયું કે x જો r માં હોય તો -3x પણ ક્યાં આવશે, r માં જ આવે ને, કારણ કે આવી કોઈ શરત નથી. જો કોઈ તમે વાસ્તવિક સંખ્યા લો તો એને -3 વડે ગુણો તો એ પણ વાસ્તવિક સંખ્યા જ થશે, અને એમાં તમે જો 2 - 3x 2 ઉમેરશો તો એ પણ વાસ્તવિક સંખ્યા જ થશે. એનો મતલબ કે fx કેમાં મળ્યો, r માં જ મળ્યો. એનો મતલબ કે f નો વિસ્તાર શું થયો, x કોઈ પણ r માં હશે તો fx તમને r માં જ મળે છે, એટલે f નો વિસ્તાર શું થઈ ગયો, r, રાઈટ. અને આલેખ પરથી જોવા જશો તો આ તમને આવો આલેખ મળશે. અહીંયા 1 આગળ કિંમત મળશે તમને, 1 આગળ આ છે 1, તો 1 આગળ કિંમત મળશે 1, અને 1/3 આગળ કિંમત મળશે તમને કંઈક અહીંયા 1, આ છે 2, આ છે 0, કારણ કે હવે તો તમારે ઋણ સંખ્યાઓ આગળ પણ fxની વાત કરવાની છે. તો આ આલેખ yxનો કેટલો ભાગ રોકે છે, તો કે આખી yx, એટલે કે r. yx આપણી વાસ્તવિક સંખ્યા રેખા જ હોય છે, તો fનો વિસ્તાર થઈ ગયો r. તો સી આટલો ડિફરન્સ આવ્યો. જો અહીંયા મને x > 0 આપે તો વિસ્તાર મને મળે છે -∞ થી 2, પણ જો અહીંયા x બિલોંગ્સ ટુ r આપી દઈએ છે, કોઈ બીજી શરત નથી, તો વિસ્તાર મળશે મને r. તો આ તમે ચેન્જ કરી લેજો. ઓકે, તો આ આપણા ધ્યાને આવી ગયું છે. ઓકે, નાવ બીજો એક્ઝામ્પલ છે, fx બરાબર x² + 2, જ્યાં x વાસ્તવિક સંખ્યા છે, એટલે કે એનું સંકેતમાં લખું તો x બિલોંગ્સ ટુ r છે. તો આનો વિસ્તાર શું થશે, તો જુઓ x બિલોંગ્સ ટુ r લેવાના છે આપણે. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો ને તો એનો વર્ગ કરો તો એ 0 કે 0 કરતાં મોટો થાય. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ 0 કે 0 કરતાં મોટો થાય. હવે એમાં તમે 2 ઉમેરશો તો એ 0 + 2 એટલે 2. તો આ તો આપણા fx થઈ ગયા. તો fx > = 2. તો એનો મતલબ કે fનો વિસ્તાર શું થઈ ગયો, કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે fxની કિંમત તમને 2 કે 2 કરતાં મોટી મળશે, અને 2 તમારે ઇન્ક્લુડ કરવાના છે, <= એટલે fxની કિંમત 2 થશે. ક્યારે થશે, જો x 0 લેશો તો fx 2 મળશે, તો 2 થી ઇન્ફાઇનાઇટ. તો fનો વિસ્તાર થઈ ગયો ક્લોઝ ઇન્ટરવલ 2 to ઓપન ઇન્ફાઇનાઇટ. અને એને તમે આમ આલેખમાં પણ જોઈ શકો. જુઓ અહીંયા x કિંમત લો, અહીંયા fx લો. હવે આ x² + 2 છે આપણું fx. તો જો હું x બરાબર 0 લઉં તો કિંમત મળશે 2, x બરાબર 1 લઈશ તો કિંમત મળશે 3, x બરાબર 2 લઈશ તો કિંમત મળશે 6, x બરાબર -1 લઈશ તો કિંમત મળશે 3, રાઈટ. -1 નો વર્ગ 1, 1 + 2 3, -2 આગળ કિંમત મળશે મને 6. એટલે જુઓ, ધન સંખ્યા આગળ જે કિંમત મળે છે એની વિરોધી સંખ્યા આગળ પણ મને એની એ જ કિંમત મળે છે. હવે જો હું આનો આલેખ દોરવાનો પ્રયાસ કરું તો કેવો દેખાશે મને. આ 0 છે, અહીંયા 1 છે, 2 3 4 5 6 7 વગેરે. તો 0 આગળ 2, 0 આગળ 2, પછી 1 આગળ 3, તો 1 આગળ મને કિંમત મળે છે 3, અને -1 આગળ પણ કિંમત મળે છે 3, રાઈટ. પછી 2 આગળ કિંમત મળે છે 6, 2 આગળ કિંમત મળે છે 6, અને -2 આગળ પણ કિંમત મળે છે મને 6. 3 આગળ કિંમત મળે છે, નથી શોધવી હોય તો શોધી શકાય, 9 ને 2 11, 3² 9, 9 + 2 11. તો 3 આગળ મળે 7, અહીંયા ક્યાંક ઉપર ક્યાંક આમ મળે. તો તમે આમ જોવા જશો તો -3 આગળ પણ તમને મળશે 11 જેવી કંઈક અહીંયા. તો આ બધા બિંદુને જો તમે જોડો છો તો આવી રીતના કંઈક આમ પર્વલય જેવું
આમ મળશે, આવો કંઈક આલેખ મળે છે, રાઈટ. તો આવો યુ શેપ, ઇન શોર્ટ હું રફલી જો સ્કેચ કરું તો એ તમને કંઈક આવો મળશે. અહીંયા 2 છે. તો આ જે આલેખ છે fx બરાબર x સ્ક્વેર પ્લસ 2નો, એ yxનો કેટલો ભાગ રોકે છે? તો કે 2 થી લઈ અને ઉપરનો બધો જ ભાગ, એટલે 2 થી ઇન્ફાઇનાઇટ પ્લસ. તો fx બરાબર x સ્ક્વેર પ્લસ 2નો વિસ્તાર થયો 2 ટુ ઇન્ફાઇનાઇટ. હવે ત્રીજો છે fx બરાબર x બિલોંગ્સ ટુ r. તો આ તો બહુ સિમ્પલ છે આપણું વિધેય. જો x આરમાં હોય તો x આરમાં જ છે, એટલે fx આરમાં જ છે. અને આ તો તદેવ વિધેય થઈ ગયું ને આપણું. અને તદેવ વિધેયનો આલેખ શું હતો? આ fx બરાબર x નો આલેખ છે, રાઈટ. તો એ yx નો કેટલો ભાગ રોકે? આખી yx, 0 થી ઉપરના, 0 થી નીચેના, 0 બધા જ. તો અહીંયા સ્પષ્ટ છે કે f એ તદેવ વિધેય છે. f એ r પરનું તદેવ વિધેય છે. તેથી f નો વિસ્તાર શું મળશે? વાસ્તવિક સંખ્યા રેખા r. તો આ હતો તમારા એક્ઝામ્પલ નંબર 5ના 3 એક્ઝામ્પલ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ છે પ્રકીર્ણ સ્વાધ્યાય 2. પ્રકીર્ણ સ્વાધ્યાય 2. તો પ્રકીર્ણ સ્વાધ્યાય 2માં પહેલો એક્ઝામ્પલ છે સંબંધ f એ fx બરાબર x સ્ક્વેર 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 અને 3x 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 10 થી વ્યાખ્યાયિત છે. સંબંધ g એ gx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર અને 3x વ્યાખ્યા સરખી જ છે, પણ જેના પર વ્યાખ્યાયિત થાય છે એ ભાગ બદલાય છે. આ 0 થી 2 અને આ છે 2 થી 10 થી વ્યાખ્યાયિત છે. પ્રશ્ન એવો છે, તો સાબિત કરો કે f એ વિધેય છે અને g એ વિધેય નથી. તો f એ વિધેય છે અને g એ વિધેય નથી, આવું સાબિત કરવાનું છે. ઓકે, તો જોઈએ આ શું થાય છે આમાં. તો f વિધેય છે અને g એ વિધેય નથી એવું સાબિત કરવાનું છે. અચ્છા, કોઈ વિધેય નથી એવું ક્યારે કહી શકાય? કે જો પ્રદેશ તમને જે આપેલો છે, એટલે કે જેના માટે વ્યાખ્યાયિત થયેલું છે વિધેય, એમના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ અને પ્રદેશનો એક પણ ઘટક બાકી ન રહેવો જોઈએ કે જેમનું પ્રતિબિંબ ન મળતું હોય. તો અહીંયા g માટે ચર્ચા કરીએ આપણે, તો શું થાય છે? લેટ અસ સી. તો g માટે 0 થી 2, તો જો હું x બરાબર 2 લઉં છું તો 2 હું અહીંયા પણ લઈ શકું છું, કારણ કે જો 2 અહીંયા પણ ઇન્ક્લુડેડ છે, લેસ દેન ઓર ઇક્વલ ટુ 2, એટલે એક્સની કિંમત 2 લઈ શકાય. તો g(2) બરાબર 2નો વર્ગ એટલે 4 મળશે. અને અહીંયા પણ x બરાબર 2 હું લઈ શકું છું. તો અહીંયા gxની જો આ વ્યાખ્યા વાપરું 2 માટે તો 3 ગુણ્યા 2 એટલે 6 મળે છે, અને અહીંયા મને મળે છે 4. તો એનો મતલબ શું થઈ ગયું? સોલ્યુશન. તો અહીં સંબંધ જીની વ્યાખ્યા મુજબ g(2) શું મળે છે મને?
જી ઓફ 2 બરાબર 2 સ્ક્વેર બરાબર 4 અને જી ઓફ 2 બરાબર 3 ઇન્ટુ 2 બરાબર 6. એટલે કે આજે 2,4 અને 2,6 આ બંને જીના ઘટકો થયા, રાઈટ. તેથી જી સંબંધ છે પણ એ વિધેય નહીં થાય. તો અહીં x બરાબર 2 માટે જીને બે ભિન્ન પ્રતિબિંબ મળે છે. x બરાબર 2 ને જીની સાપેક્ષ ને જીની અંતર્ગત અથવા જીની સાપેક્ષ જીની અંતર્ગત બે ભિન્ન પ્રતિબિંબ મળે છે. તેથી જી એ વિધેય નથી. તો આપણે એક ભાગ સાબિત કર્યો કે જી એ વિધેય નથી. હવે બાકી રહ્યું એફ એ વિધેય છે એવું બતાવવું પડશે. તો વિધેય છે એવું બતાવવા માટે તો કે એફ કેમના માટે વ્યાખ્યાયિત થયું છે? તો કે 0 થી 3 અને 3 થી 10, એટલે કે 0 થી 10. 0 થી 10 કોઈ પણ વાસ્તવિક સંખ્યા કે જે 0 થી 10ની વચ્ચે હોય, 0 અને 10 પણ આવી જશે, તો એમના પ્રત્યેક ઘટક માટે મને અનન્ય પ્રતિબિંબ મળે છે એવું બતાવવું પડશે, રાઈટ. તો આપણે જોઈ શકીએ, જુઓ કે જો હું x 0 થી 3માં લઈશ તો આ x² ની કિંમત મને ક્યાં મળશે, અને જો હું x 3 થી 10માં લઈશ તો મને અહીંયા fx ની કિંમત ક્યાં મળશે, બરાબર. તો મતલબ કે અહીંયા 3 એક જ સામાન્ય છે. તો 3 માટે જો હું આ વ્યાખ્યા વાપરીશ તો 3નો વર્ગ એટલે 9 થાય છે, અને જો આ વ્યાખ્યા વાપરું છું તો 3 ગુણ્યા 3 એટલે એ પણ 9 થાય છે. જ્યારે અહીંયા એવું નહોતું થતું, આ વ્યાખ્યાથી અલગ મળતું હતું ને આ વ્યાખ્યાથી અલગ મળતું હતું, એટલે મને અહીંયા બે પાસે ભિન્ન પ્રતિબિંબ મળી ગયા હતા, પણ અહીંયા એવું થતું નથી. અને 0 થી 3માં તમે x જો 0 થી 3માં લેશો તો x જો અલગ હશે તો એનો વર્ગ પણ અલગ થાય, અને જો x 3 થી 10માં હોય તો x જો અલગ અલગ હોય તો 3x પણ અલગ અલગ મળે, રાઈટ. તો એનો મતલબ શું થયો કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 થી 10 માટે fx છે એ એમને અનન્ય પ્રતિબિંબ મળે છે, રાઈટ. તો એનો મતલબ શું થયો કે f એ વિધેય છે, અને એને તમે આમ ગ્રાફથી પણ જોઈ શકીએ. જો ચલો આપણે fનો ગ્રાફ જરા બનાવીએ, તો મારે 0 થી 10 માટે ચર્ચા કરવાની છે. તો ધારો કે અહીંયા 0 થી અહીંયા ક્યાંક 5 હશે અને આપણો બ્રેકિંગ પોઈન્ટ છે 3, 1 2 3 4 અને છે કંઈક અહીંયા છે 10. તો 0 પાસે કેટલી કિંમત મળશે મને? 0. 1 પાસે કેટલી કિંમત મળશે? 1નો વર્ગ એટલે 1 છે, ક્યાંક અહીંયા હશે. 2 આગળ કેટલી કિંમત મળશે? 2નો વર્ગ એટલે 4, એટલે ક્યાંક અહીંયા ક્યાંક હશે. આ 1 છે, આ ક્યાંક 4 હશે. 3 આગળ મળશે મને 9, એટલે એ ક્યાંક ઉપર મળશે, અહીંયા ક્યાંક હશે 9, રાઈટ. ઓકે, મારે થોડું ગ્રાફ આમ તો નીચો બનાવવાની જરૂર હતી, અથવા હું એક કામ કરું છું, આ જે સ્કેલિંગ છે ને એને નાનું કરી નાખું. ધારો કે 1 આ 1 છે, આટલા 5 છે, રાઈટ. આટલા 10 છે. તો ચલો ને નીચે થોડો બનાવી દો ગ્રાફ. જીરો, આ છે 3, આ છે 10, 1 2 અહીંયા ક્યાંક હશે. આ 10 છે, આ છે 20 અને આ છે 30. તો મને 0 આગળ કેટલા મળે છે? 0. 3 આગળ કેટલા મળે છે? 9. 3 તેરીને 9, 9 એટલે અહીંયા ક્યાંક હશે. 2 આગળ મળે છે મને 4, આ 10 છે તો 4 ક્યાંક અહીંયા આવશે, આમ કંઈક 4. આ 5 છે, રાઈટ. મિડલમાં 5, તો 5 કરતાં થોડા નીચે, અને 1 આગળ મને મળે છે 1, તો 1 ક્યાંક અહીંયા હશે. આવું કંઈક મળ્યું. પછી 3 આગળ આ વ્યાખ્યાથી પણ 9 મળે છે. હવે 4 આગળ કેટલા મળશે? 4 આગળ તો કે 4 તેરી 12, તો આ 10 છે તો 12 ક્યાંક આની ઉપર અહીંયા મળશે. 5 તો 5 તેરી 15, તો અહીંયા ક્યાંક આવશે.
અને 10 આગળ કેટલા મળે છે? 10 તેરીને 30, તો એ ક્યાંક અહીંયા આવશે, રાઈટ. 5 આગળ 15 અને 10 આગળ 30, આમ કંઈક, રાઈટ. તો જો આટલા ભાગમાં એમને આમ મળશે, આમ વક્ર જેવું આમ, અને પછી અહીંથી 3x એટલે એક રેખા છે, સીધી રેખા, તો એ આ બધા બિંદુને જોડતી આમ સીધી રેખા મળશે. તો આ તમે જોઈ શકો કે આમાં 0 થી 10ના પ્રત્યેક ઘટક પાસે તમને એક જ કિંમત મળે છે. જુઓ, કોઈ પણ લઈ લેશો આ કિંમત થશે. તો સ્પષ્ટ છે કે x બિલોંગ્સ ટુ 0 થી 10 માટે, x બિલોંગ્સ ટુ 0 થી 10 માટે x ને સ્પષ્ટ છે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 to 10 માટે f ની અંતર્ગત x ને અનન્ય પ્રતિબિંબ મળે છે. તેથી f એ વિધેય છે. તેથી આ f એ વિધેય છે. ઓકે, સો નાઉ નેક્સ્ટ પ્રોબ્લેમ છે બીજો. જો fx બરાબર x સ્ક્વેર, તો પ્રશ્ન પૂછ્યો f ઓફ 1.1 માઇનસ f ઓફ 1, f ઓફ 1.1 માઇનસ f ઓફ 1 ડિવાઈડ બાય 1.1 માઇનસ 1. આની કિંમત શોધો. 1.1 માઇનસ 1 આની કિંમત શોધો. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. f of 1.1 minus f of 1 divided by 1.1 minus 1, તો f of 1.1 કેટલા થશે? 1.1 square minus this is 1 square divided by 1.1 minus 1, તો આ કેટલા થશે? 11 નો વર્ગ 121 થાય, એટલે એક અંક પછી પોઈન્ટ છે તો વર્ગ કરો તો બે અંક પછી પોઈન્ટ આવશે, રાઈટ. સો 1.1 નો વર્ગ શું થશે? 1.21 માઇનસ 1 ડિવાઈડ બાય 1.1 માઇનસ 1. તો 1.121 માંથી 1 જશે એટલે 0.21 અને 1.1 માંથી 1 જશે એટલે 0.1. તો આ 0.10 છે એવું કહી શકો. એનો મતલબ કે 21/10, 21/10. તો 7 3 21 ને 5 2 10 એટલે આમાંથી કંઈ જ છેદ ઉડતા નથી. તો આને તમે આમ નામ રાખી શકો અને અથવા તમે લખી શકો કે ઇટ ઇઝ 2.1 કે અથવા યસ આને તમે 2.1 પણ લખી શકો છો અથવા 21/10 રાખો, ડઝન્ટ મેટર. નાઉ નેક્સ્ટ પ્રોબ્લેમ છે ત્રીજો. વિધેય fx બરાબર મને આપ્યું છે x² + 2x + 1 છેદમાં x² - 8x + 12 નો પ્રદેશ શોધો. યસ, તો આ વિધેય જોતા તમને ખ્યાલ આવશે કે આ શું છે? અંશમાં બહુપદી છે, છેદમાં પણ બહુપદી છે, બે બહુપદીનો ભાગાકાર, એટલે આને કહેવાય સમય વિધેય. અને સમય વિધેયનો પ્રદેશ શું હતો કે એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે વ્યાખ્યાયિત થાય કે જ્યાં છેદમાં આવેલી બહુપદી 0 ન થતી હોય. તો આનો મારે પ્રદેશ જોઈએ છીએ. તો અહીં x² - 8x + 12, ચલો આ 0 થાય ક્યારે થાય? લેટ અસ સી. તો આના બરાબર 0, તો એનો મતલબ શું થયો? તો અને તો જ આના ભાગ પાડવો જોઈએ. 12ના એવા ભાગ કે સરવાળો કરતાં મને 8 મળે, તો 6 2 12, તો x - 6 અને x - 2 બરાબર 0. તો આ થયા મારા x બરાબર 2 અને x બરાબર 6. મતલબ કે જો હું x બરાબર 2 અથવા 6 લઈશ તો આ 0 થાય છે. આ 0 થવું એનો મતલબ કે છેદ 0 થવું. તો એનો મતલબ શું થઈ ગયો? તેથી fx
નો પ્રદેશ બરાબર શું થશે? આરમાંથી તમે એવા એક્સ કાઢી નાખો કે જ્યાં x² - 8x + 12 બરાબર 0 થતું હોય. છેદ જ્યાં 0 થાય એવા એક્સને કાઢી નાખો આરમાંથી. તો મને શું મળ્યું? આર માઇનસ એવા એક્સ કે જ્યાં આ 0 થાય તો એવા એક્સ ક્યાં છે? 2 અને 6. તો એફએક્સનો પ્રદેશ શું થઈ ગયો? એફએક્સનો નહીં પણ આપણે લખશું એફનો પ્રદેશ. તો એફનો પ્રદેશ થઈ ગયો આર માઇનસ 2,6. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 3. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એક્ઝામ્પલ નંબર 4માં કહે છે કે એફએક્સ બરાબર √x - 1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર શોધો. થી વ્યાખ્યાયિત વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. યસ, તો મારે આનો પ્રદેશ જોઈએ છીએ. તો પ્રદેશ શું થશે? તો કે વર્ગમૂળની વાત થાય છે તો અંદરનું જે પણ કંઈ આપેલું છે, વર્ગમૂળની અંદર જે પણ કંઈ હોય એ ઋણ ન હોવું જોઈએ. રાઈટ? તો કે એફનો પ્રદેશ બરાબર શું થશે? કે એવા x બિલોંગ્સ ટુ આર કે જ્યાં આ x - 1 શું હોય? 0 કે 0 કરતાં મોટા. 0 હશે તો ચાલશે, કારણ કે 0નું વર્ગમૂળ 0 થાય. ઋણ સંખ્યાનું વર્ગમૂળ આપણને ખબર નથી. તો એફનો પ્રદેશ શું થશે? એવા એક્સ લો આરમાંથી કે જ્યાં x - 1 0 કે 0 કરતાં મોટા થાય. તો એવા એક્સ કયા મળશે? કે જે x > ≤ 1. 1 સામેની બાજુ ગયા અથવા તો બંને બાજુ 1 ઉમેરો, અસમતા બદલાઈ નહીં, તો અહીંયા વધશે x અને 0 + 1 = 1. અથવા આમ પણ જોઈ શકો 1 આ બાજુ ગયા તો x > એવા x કે જે 1 કે 1 કરતાં મોટા હોય એવા કોણ થશે? 1 to ∞. રાઈટ? તો આ થયો તમારો એફનો પ્રદેશ. તો હવે આનો વિસ્તાર શું થશે? હવે જો તમે કોઈ સંખ્યા લેશો 1 થી ∞ માંથી, તો આ એફએક્સ શું મળે છે એ જોવાનું થયું તમારે. તો એ પણ સિમ્પલ છે. તો જોઈએ. તો અહીં એફનો પ્રદેશ 1 to ∞ મળે છે. તો હવે એફનો વિસ્તાર આની ચર્ચા કરવાની છે. તો વિસ્તાર એટલે શું? પ્રદેશમાંથી તમે કોઈ પણ ઘટક લો તો સામે એનું શું પ્રતિબિંબ મળે છે? એ બધા જ પ્રતિબિંબનો ગણ. બરાબર? તો હવે હું એક્સ ક્યાંથી લઉં છું? 1 to ∞. કારણ કે હવે મારું એફનો પ્રદેશ કેવો છે? 1 to ∞. એટલે આપણું જે વિધેય છે એ કેના પર વ્યાખ્યાયિત થયું છે? 1 થી ∞ થી અહીંયા ક્યાંક મળશે મને. તો મારે એક્સ તો બધા અહીંથી જ પસંદ કરવાના છે. તો અહીંયા જુદા જુદા એક્સ માટે મને એફએક્સ શું મળે છે એની એ વસ્તુ જોવાની રહી. તો એક્સ હું 1 થી ∞ માં લઉં તો હવે એફએક્સ કેમ બને છે? x - 1 એવી રીતના કંઈક બને છે. તો એનો મતલબ કે અહીંયા એક્સ કેવા હશે? 1 કે 1 કરતાં મોટા. x 1 થી ∞ માં હોય તો એનો મતલબ કે x - 1 કેવા થાય? > 0. તો કોઈ જો સંખ્યા 0 કે 0 કરતાં મોટી હોય તો એનું વર્ગમૂળ શું થાય? એ પણ 0 કે 0 કરતાં મોટું જ થાય. તો એનો મતલબ આ તો આપણું એફએક્સ છે. તો એફએક્સ કેવા મળ્યા મને? 0 કે 0 કરતાં મોટા. તો એનો મતલબ શું થયો? આ એફએક્સ કેમાં મળશે મને? 0 થી ∞ માં. તો એનો મતલબ શું થયો? કે કોઈ પણ એક્સ જો હું પ્રદેશમાંથી લઈશ તો મને એની જે કિંમત છે એ 0 થી ∞ માં મળે છે. તો એનો મતલબ શું થયો? તેથી એફનો વિસ્તાર બરાબર 0 થી ∞. તો આ છે તમારો એફનો વિસ્તાર થયો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 5મો. એક્ઝામ્પલ નંબર 5. એફએક્સ બરાબર (x - 1) થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર શોધો. થી વ્યાખ્યાયિત વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર શોધો.
રાઈટ, આનો મારે પ્રદેશ અને વિસ્તાર જોઈએ છે. ઓકે, તો જુઓ, તો કે કેના પ્રદેશ એટલે શું કે એવા એક્સ કે જેના માટે હું માનાક x-1 ની ચર્ચા કરી શકું. તો જો હું કોઈ પણ એક્સ આરમાંથી લઉં, આરમાંથી લીધો રાઈટ, તો આ જે x-1 છે એ પણ કેમ આવશે? આરમાં જ આવશે. તો એનો મતલબ શું થયો કે માનાકમાં x-1 ની એટલે કે x-1 આરમાં જ છે. તો એનો મતલબ શું થઈ ગયો કે માનાકમાં x-1 ની ચર્ચા કરી શકાય. હવે જે પણ કંઈ મળે એ શું મળે છે એ અલગ વસ્તુ છે, પણ એની હું ચર્ચા કરી શકું. એનો મતલબ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે માનાકમાં x-1 ની ચર્ચા કરી શકાય. તેથી એફનો પ્રદેશ શું થશે? આર. એવા એક્સ નથી કે જેના માટે હું એફએક્સની વાત ના કરી શકું. આગળનો જે એક્ઝામ્પલ હતો આપણો √x-1, તો જો અમે x બરાબર -1 લઈ લઉં તો હું આપણું હતું એફએક્સ, તો x બરાબર -1 લઈ લઉં તો મને એફ ઓફ -1 શું મળતા હતા? √-1 -2. મતલબ કે હું એફની -1 આગળ ચર્ચા કરી શકતો નહોતો. x બરાબર 0 લઉં તો મને એફ ઓફ 0 શું મળતા હતા? √-1. √-1 ની ચર્ચા ના થઈ શકે. તો કેવા એક્સ માટે હું આની ચર્ચા કરી શકતો હતો એફએક્સની? તો કે x-1 0 કે 0 કરતાં મોટા હોવા જોઈએ, એટલે કે x > 1 હોવા જોઈએ. પણ અહીંયા એવું નથી. કોઈ પણ એક્સ માટે હું માનાકમાં x-1 ની ચર્ચા કરી શકું. એનો મતલબ કે આ વિધેય કોઈ પણ x બિલોંગ્સ ટુ આર માટે વ્યાખ્યાયિત છે. એટલે એફનો પ્રદેશ શું થઈ ગયો? આર. ઓકે, હવે મારે જોઈએ છે એનો વિસ્તાર. વિસ્તાર શું મળશે? તો ઓબ્વિયસલી હવે આપણો પ્રદેશ તો આર છે, તો કે હવે એફનો વિસ્તાર. તો એફનો વિસ્તાર એટલે શું થશે કે જો હું પ્રદેશમાંથી કોઈ પણ ઘટક લઉં આર, એક્સ બિલોંગ્સ ટુ આર, તો આ x-1 પણ કેમાં આવે? આરમાં જ આવે. અને એ કોઈક વાસ્તવિક સંખ્યા થઈ. x-1 શું થઈ? વાસ્તવિક સંખ્યા. તો આ માનાંકમાં x-1 શું થશે? કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો માનાંક લઈએ તો હંમેશા શું મળે? 0 કે 0 કરતાં મોટો મળે. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ fx મને શું મળશે? 0 કે 0 કરતાં મોટું. રાઈટ. તો એનો મતલબ કે એફનો વિસ્તાર શું થઈ ગયો? ક્લોઝ ઇન્ટરવલ 0 થી ∞. આને જોવાનો એક બીજો સરસ રસ્તો છે એનો ગ્રાફ. તમે આનો ગ્રાફ બનાવો, જુઓ શું થાય છે. જો અહીંયા હું આપણે x લઈએ અને અહીંયા હું fx લઉં. fx બરાબર છે માનાકમાં x-1. જો 0 લઈશ તો કિંમત કેટલી મળશે? 0 આગળ 0. અથવા તમે આને આમ પણ જુઓ ને, આ પણ થઈ શકે એવું છે. જુઓ કે fx બરાબર માનાંકમાં x, અહીંયા બનાવું. ચાલો, fx બરાબર માનાંકમાં x-1. એનો મતલબ આપણે વ્યાખ્યા શું આપી હતી માનાંક વિધેયની? કે જે અંદર જે છે બે લાઇનની વચ્ચે માનાંકમાં આ x-1 ની કિંમત જો 0 કે 0 કરતાં મોટી હશે તો માનાંકમાં હોય એનું એજ એટલે x-1. પણ જો આ x-1 એ <0 હોય તો આની કિંમત થશે x-1 છે પણ વધારાની એક આગળ માઇનસ સાઇન. એટલે આ મને મળ્યું જો x > ≤ 1 હોય, 1 સામેની બાજુ ગયા તો x-1 છે. અને જો x સ્ટ્રિક્ટલી <1 હોય, 1 સામે જાય છે, તો આ થશે -x + 1 એટલે કે 1 - x થઈ ગયા. એટલો મતલબ કે આ થયું કે fx જે છે એ બે ભાગમાં વિભાજિત થઈ ગયું. fx ની કિંમત મને x-1 મળે છે અને fx ની કિંમત મને 1 - x પણ મળે છે. જો આ x > ≤ 1 હોય તો અને x સ્ટ્રિક્ટલી <1 હોય તો. હવે આ x-1 એટલે ax + b પ્રકારનું થયું. એટલે આ એક સીધી એક રેખા છે. અને 1 - x એ પણ ax + b, પણ a બરાબર -1, b બરાબર 1, એટલે આ પણ એક રેખા બતાવે છે. તો બંને રેખાઓ જ છે. 1 કે 1 કરતાં મોટા ભાગમાં એક રેખા છે અને 1 કરતાં નાના ભાગમાં એક બીજી રેખા છે. અને બીજું કે જો x બરાબર 1 લઈ લઉં
તો આ ભાગ વાપરવાનો છે, એટલે 1 - 1 એટલે 0 થાય છે. અને અહીંયા x બરાબર 1 લેવાના નથી, પણ જો કદાચ લઈ લઉં છું તો પણ એ મને 0 આપે છે. તો આપણે આવું કંઈક મળશે મને. આ 1 છે તો 1 કરતાં મોટા ભાગમાં 1 કરતાં મોટા x માટે x - 1 છે. તો આ fx બરાબર x - 1 જો x > 1 હોય તો આમાં આપણે આ રેખાનો આલેખ બનાવવો જોઈએ. આ રેખા કેવી મળશે તો કે x બરાબર 1 પાસે 0 એટલે આ 0 છે, એટલે આ જ મળ્યું. હવે x બરાબર હું 2 લઈ લઉં, x બરાબર 0 તો fx બરાબર મને મળે છે x બરાબર 1 તો fx 0 મળે છે. x બરાબર 2 લઈ લઉં તો fx બરાબર મને મળશે 1. તો આ 2 છે તો 2 આગળ મને મળશે અહીંયા છે 1. આ 1 છે તો 2 આગળ મને મળે છે 1. એટલે આ બે બિંદુને જોડતી રેખા. અને આ રેખા છે એ ખબર પડી ગઈ, એટલે મારે રેખાનો આલેખ દોરવો હોય તો મારે બે જ બિંદુ જોઈએ ઓછામાં ઓછા, એટલે આ મળ્યો. રાઈટ? ઓકે. હવે મારે આ ભાગમાં 1 કરતાં નાના હોય ત્યારની વાત કરવી છે. તો ત્યાં શું થશે? આ 1 - x થઈ જાય છે અને x < 1 હોય તો ધારો કે હું x બરાબર 0 લઉં તો fx મને શું મળશે? 1. એટલે 0 આગળ 1 એટલે આ બિંદુ થયું. પછી -1 x બરાબર જો -1 લઉં તો fx બરાબર કેટલા મળશે? 1 - -1 એટલે +2. એટલે -1 આગળ આ 1 છે તો છે અહીંયા 2 હશે ક્યાંક, તો 1 આગળ -2, 1 આગળ +2 સોરી. તો આ બે બિંદુને જોડતી રેખા એ આમ આવશે અને જે અહીંયા 1 ને મળશે. હવે હું અહીંયા 1 લઈ નથી શકતો. અહીંયા 1 નથી લઈ શકતો. જો કદાચ હોત x બરાબર 1 લઈ શકતો હોત તો કિંમત તો મને 0 જ મળવાની હતી. તો 1 આગળ આના પ્રમાણે પણ 0 મળે છે અને આના પ્રમાણે પણ 0 મળે છે, પણ આ વિધેય પ્રમાણે એની કિંમત 0 થઈ જ ગઈ છે. તો 1 આગળ 0 અને બાકી માટે આવી રીતે, અને આ રેખામાં આગળ જશે હજુ. રાઈટ? તો આ થયું તમારું fx બરાબર mod x - 1 નો આલેખ. તો આલેખ પરથી પણ જુઓ આ જે આલેખ છે y અક્ષનો કેટલો ભાગ રોકે છે? તો 0 કે 0 કરતાં ઉપરની બધી જ કિંમતો, એટલે 0 થી ઇન્ફાઇનાઇટ એનો વિસ્તાર થયો. રાઈટ? આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ફંક્શન છે માનાંક. તો આનો જો માનાંક x નો આલેખ કેવો હતો? fx બરાબર માનાંક x નો આલેખ શું થાય? અને ઓફકોર્સ હું આજે વિધેયની વાત ચલો g કહી દઉં. r થી r હોય અને gx બરાબર માનાંક x હોય તો આનો આલેખ કેવો મળતો હતો આપણને? 0 આગળ આવી રીતના કોર્નર પડતો હતો, આમ સિમેટ્રિક લાઇન મળતી હતી. રાઈટ? આ 0 હતા. પણ અહીંયા f તમારું શું છે? f જોવા જઈએ તો f તમારું r થી r નું જ વિધેય છે અને fx બરાબર માનાંકમાં x - 1 છે. તો આનો આલેખ કેવો મળ્યો? એ પણ આવો V શેપનો જ. પણ જે ખૂણો અહીંયા જે 0 આગળ પડતો હતો એ ખૂણો હવે અહીંયા 1 આગળ પડે છે. તો જો હું આને આવી રીતના બનાવું તો આ જરાક આમ થઈ ગયો. રાઈટ? હવે મને ધારો કે આવું આપ્યું હોત તો વિધેય h વિધેય આપ્યું છે r થી r hx બરાબર માનાંકમાં x - 3, તો શું થાત? તો અહીંયા 1, આ 2 અને આ 3. તો 3 આગળ ખૂણો પડત અને એ મને આમ મળત આલેખ. મારી આગળ અલગ ઇંક નથી, અધરવાઇઝ હું તમને બતાવતા રેડ બ્લુથી જો બનાવીએ તો તમને અલગ અલગ દેખાત. તો આ છે આપણો જીનો આલેખ, આ છે આપણો એફનો આલેખ અને આ મેળવો મને એચનો આલેખ. હા, આવું હોત તો છે ટી r થી r tx બરાબર માનાંકમાં x +2, માઇનસના બદલે પ્લસ હોત તો તમે આને આમ જોઈ શકો ને, માનાંકમાં x -2, માઇનસ એટલે પ્લસ થઈ ગયા. તો -2 એટલે -1 અને અહીંયા -2. ચલો આને હું જરા કાઢી નાખું FGH. તો -2 આગળ કોર્નર પડત. આવું કંઈક. -2 આગળ કોર્નર પડત. રાઈટ? તો ઇન જનરલ માનાંકમાં x - a નો આલેખ શું થશે? એ તમારો જોવાનું ધન છે ઋણ છે શું છે? તો એ બિંદુ પાસે એક V શેપ બનશે અને જે કોર્નર છે એ પાસે પડશે.
તો આ છે માનાંકમાં એક્સ માઇનસ એનો આલેખ. અને માનાંક એક્સ શું હતું? માનાંક એક્સ, આ માનાંક એક્સ ખરેખર શું હતું? એક્સ માઇનસ 0 હતું, એટલે કે એ બરાબર 0 હતો, 0 આગળ કોર્નર પડતો હતો. તો આઈ થિંક કે તમને માનાંકમાં એક્સ માઇનસ એ ની નો ખ્યાલ આવ્યો તમને. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 5. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આગળ 6 થી 12, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.